नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्च नमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। પરમાત્માએ સ્થાપેલા શાસન સાર રૂપે કાંઈ હોય તો એ છે તત્વની પ્રાપ્તિ. પરમાત્માએ શાસન સ્થાપ્યું છે એ વ્યવહાર નયની દ્રષ્ટિ છે. જ્યારે નિશ્ચય નયથી તો શાસન સ્થાપવું પડતું નથી. જે રીતે પરમાત્માએ સ્થાપ્યું એ રીતે. કારણ કે વ્યવહાર નય અને નિશ્ચય નય બંને નયની દ્રષ્ટિથી શાસન એની વ્યાખ્યા અલગ અલગ રહેશે. જે કંઈ પણ આલંબનો છે, જે કંઈ પણ આરાધના અનુષ્ઠાન માટેની સામગ્રી છે, એના માટેની જે કંઈ પણ વ્યવસ્થા છે, એ બધું જ વ્યવહારથી શાસન છે. અને જ્યારે નિશ્ચયથી તો નિશ્ચય નયથી આત્માની અંદર જ શાસન ઉત્પન્ન થાય છે અને એના દ્વારા જ આત્મા પોતાના ગુણોને સાચવે છે, સંભાળે છે, ખીલવે છે, વૃદ્ધિ કરે છે. તો આ બધું જ જે અંદર બને છે એ આંતરિક શાસન છે. પરમાત્માએ બાહ્ય શાસનની જે સ્થાપના કરી એનો ઉદ્દેશ્ય છે આંતરિક શાસનની પ્રાપ્તિ. એટલે કે તત્વને જાણ્યા પછી એમાંથી જે કંઈ પણ ઉપાદેય છે એ મેળવી લેવું અને જે હેય છે એને છોડી દેવું. અને મુખ્યત્વે બહારની વસ્તુનો જ્યારે ત્યાગ કરાય છે ત્યારે અપેક્ષિત તો એ જ છે કે અંદરથી પણ કંઈક ત્યાગ થાય. અંદરથી દોષોનો ત્યાગ થયા વગર, અંદરથી મૂળતા મમત્વ અજ્ઞાન આદિનો ત્યાગ થયા વગર માત્ર બાહ્ય ત્યાગ થાય તો એ ત્યાગ લેખે ન લાગે. અને માટે અંદરમાં જે મોહનું સામ્રાજ્ય છે એની અંદર જરાય ફેર પડે નહીં તો કરેલી ધર્મ ક્રિયાઓ, જેટલા પણ લીધેલા ધર્મના આલંબનો એ બધું જ નિષ્ફળ જાય. હવે આ વસ્તુ સમ્યક દ્રષ્ટિ આત્માઓ જાણે છે, સંવેદે છે અને માટે એમનું જે પદ છે એને વેદ્ય સંવેદ્ય પદ કીધું છે. એ સમ્યક દ્રષ્ટિ આત્મા સમ્યક દર્શન પામે એટલે યોગની 5મી દ્રષ્ટિમાં આવી ગયા ગણાય. અને હજી આગળ વધે તો સમ્યક દર્શનની સાથે જ અનેક બીજા ગુણો પણ પ્રાપ્ત કરે. એમ આગળ વધતા વધતા જ્યારે અપ્રશસ્ત કષાયમાંથી આત્માનું મન ઉઠી જાય, માત્ર રુચિ રૂપે નહીં પરંતુ આચરણ રૂપે પણ, એટલે કે અંદરમાં અપ્રશસ્ત કષાયને સ્થાન ન રહે, પ્રશસ્ત કષાય માત્રને સ્થાન રહે અને સાથે સાથે ધીમે ધીમે કરીને પણ, કોઈ ફાસ્ટ કરે કોઈ ધીમે ધીમે કરે, તો એ ધીમે ધીમે કરીને પણ શું થાય તો કે આત્માના જે શુદ્ધ ભાવના ગુણો છે, આત્માની શુદ્ધિમાંથી પ્રગટ થયેલા જે ગુણો છે, આત્માના પોતાના જે ગુણો છે સ્વાભાવિક, એ ધીરે ધીરે ખીલતા જાય. અને એના માટેની જ ખાસ કરીને રુચિ જેનામાં છે એવા આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો સ્વભાવથી કાંત છે એ આપણે જોયું.
અને એમનું વલણ, એમનું વ્યક્તિત્વ, એમનામાં રહેલી ખૂબીઓ કેવી કેવી હોય એનું કંઈક વિશ્લેષણ, કંઈક એના માટેનો બોધ મેળવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી એનાથી આગળ આપણે વધવાનું છે કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જે જીવો છે એમનો ઉપયોગ શુદ્ધિ તરફનો છે, લક્ષ્ય શુદ્ધિ તરફનો છે. અને એ લક્ષ્યમાં આગળ વધતા જો પાંચમી દ્રષ્ટિવાળાનો પણ લક્ષ્ય શુદ્ધિ તરફનો, એની પહેલાની દ્રષ્ટિવાળાનો પણ લક્ષ્ય શુદ્ધિ તરફનો જ હતો, પણ લક્ષ્યની પ્રબળતામાં બધામાં તરતમતા છે. ચોથી દ્રષ્ટિ સુધી તો લક્ષ્યની પ્રબળતા કદાચ તીવ્ર હોવા છતાં લક્ષ્યના બોધમાં ખામી છે, માટે એ લક્ષ્ય સાચું છે કે નહીં એની અંદર પણ પ્રશ્ન આવે, કારણ કે લક્ષ્યની અંદર મિલાવટ છે. કેમ કે મોક્ષના સાચા સ્વરૂપને જે જોઈએ એ રીતે, જેવો મોક્ષ છે એ રીતે એ ઓળખી શકતા નથી. એ એમની પોતાની આંતરિક સંવેદનાની સૂક્ષ્મ બોધ કરવા માટેની ગેરલાયકાતની જે છે ને એ નિશાની છે. એના કારણે જ એમને જોઈએ એવો બોધ થતો નથી. હવે પાંચમી દ્રષ્ટિવાળાને તો જોઈએ એવો બોધ થઈ ગયો, એટલે જેવો મોક્ષ છે એવો સમજી શકે, જાણી શકે, અને એના અનુરૂપ જે કંઈ પણ ભાવો છે એમાં જ એને રુચિ થાય, એનાથી વિપરીત ભાવોની અંદર એને અરુચિ થાય, આ બધું બરાબર છે. તો હવે આ કાંતા દ્રષ્ટિમાં જે જીવો આવ્યા, સ્થિરા કરતા કાંતા દ્રષ્ટિમાં એમની પ્રગતિ શું થઈ? તો કે સામાન્યથી માર્ગ એ છે કે આત્મા અશુદ્ધ ભાવોમાંથી શુદ્ધ ભાવોમાં જવો જોઈએ, પરંતુ એમાં પણ એવું છે કે અશુદ્ધ ભાવો પણ જે બે પ્રકારના છે. કયા? તો કે શુભ અને અશુભ. તો અશુભમાંથી નિવૃત્તિ થાય, શુભ ભાવોમાં પ્રવૃત્તિ કરે, અને પછી ક્રમે કરીને શુદ્ધ ભાવોમાં જાય. શુદ્ધ ભાવોનું લક્ષ્ય હોય અને માટે શુદ્ધ ભાવો માટેનો પણ પ્રયત્ન ચાલુ હોય ને શુદ્ધ ભાવો પણ એના ખીલતા છે. પરંતુ બહુલતાની અપેક્ષાએ, પ્રબળતાની અપેક્ષાએ શું થાય? તો કે અશુભ ભાવો ઘટે, શુભ ભાવો વધે. એટલે પાંચમી દ્રષ્ટિથી છઠ્ઠી દ્રષ્ટિમાં ખૂબી એ જ છે કે એમના અશુભ ભાવો નાશ પામ્યા છે, અને શુભ ભાવો માત્ર છે, અશુભ ભાવ એકેય નથી. શુદ્ધ ભાવ પણ છે, પણ છતાં પણ પ્રબળતા કોની છે? હમણાં શુદ્ધ ભાવો પણ ઘણા બધા છે, સારા પ્રમાણમાં છે, છતાં પણ શુદ્ધ ભાવો કરતા પણ પ્રબળતા કોની વધારે છે? તો કે શુભ ભાવની પ્રબળતા છે, અને અશુભ ભાવનું નામો નિશાન નથી. બરાબર છે? એટલે આ એમણે જે છે ને અચીવમેન્ટ કર્યું છે. કોઈ પૂછે કે જે છે ને છઠ્ઠી દ્રષ્ટિવાળાની ખૂબી કે અચીવમેન્ટ શું પાંચમી દ્રષ્ટિવાળા કરતા વધારે? તો કે પાંચમી દ્રષ્ટિમાં અશુભ ભાવો હોય છે, છઠ્ઠી દ્રષ્ટિમાં અશુભ ભાવ નથી. બરાબર છે? અને અશુભ ભાવ નહીં હોવાના કારણે એમની માનસિક સ્થિતિ, માનસિક દશા, મનનો જે છે ને મનની પ્રબળતા, મન ઉપર પોતાનું કાબુ, આ બધું જ એમનું કેવું છે એ બધું આપણે ક્રમથી ધીરે ધીરે જોશું. બરાબર છે? એક જ મિનિટ. હવે આ બધા જીવો છઠ્ઠી દ્રષ્ટિવાળા શુદ્ધ ઉપયોગમાં રમતા હોય છે. એટલે શું? તો કે શુભ ભાવ તો એમણે આત્મસાત કરી જ લીધા છે, એમનું એટલું અચીવમેન્ટ તો થઈ ગયું છે. પાંચમી દ્રષ્ટિનો અંત આવે, છઠ્ઠી દ્રષ્ટિમાં પ્રવેશ કરે એટલે એને શુભ ભાવ સહજ થઈ ગયા, ઈઝી થઈ ગયા. અશુભ ભાવનું તો નામો નિશાન છે નહીં. બરાબર છે?
પણ હવે છઠ્ઠી દ્રષ્ટિમાં રહીને શું કરે છે? તો એમનો જે આગળનો ગોલ છે એ અચીવ કરવા માટેનો પ્રયત્ન કરશે ને. એટલે આગળનો ગોલ શું છે? હવે અશુભમાંથી શુભમાં આવ્યા, હવે શુદ્ધમાં જવા માટેનો પ્રયત્ન ચાલુ. બરાબર છે. તો શુદ્ધ ભાવોની અંદર રમણતા કરવામાં એમને મજા પડે છે. એમની આગળની મહેનત પણ શું છે? તો કે શુદ્ધ ઉપયોગમાં રમવું છે. બરાબર છે. હા, એમને હવે શુભ ભાવ કરતા શુદ્ધ ભાવની પ્રબળતા વધારે આવશે તો દ્રષ્ટિ બદલાશે. આગળ રાઈટ નાવ શું કરે છે? તો કે શુદ્ધ ઉપયોગમાં રમવા માટેનો પ્રયત્ન એમનો ચાલુ છે. અપ્રશસ્ત કશાયનો અંશ પણ નથી, સંપૂર્ણ અભાવ છે એમ કહી શકાય. અને સંપૂર્ણ પ્રશસ્ત કશાયમાં એમનું જીવન છે. સંપૂર્ણ પ્રશસ્ત કશાયમય એમનું જીવન છે. કોઈ પ્રત્યે અંગત રાગ દ્વેષ તેમને હોતા નથી. રાગ પણ નહીં અને દ્વેષ પણ. અંગત રાગ દ્વેષ એમના નથી. ગુણ અને દોષના આધારે વ્યક્તિ ઉપર રાગ અને દ્વેષ એમને હોય, પરંતુ અંગત જે છે એ રાગ દ્વેષ નથી. એટલે કોઈના દોષના કારણે આપણને તકલીફ આવે છે માટે આપણે દ્વેષ થાય છે એવું નથી. કોઈ વ્યક્તિ અવગુણી હોય, દોષવાન હોય, એના પ્રત્યે પણ ઉચિત જે ભાવો કરવાના હોય એ અવશ્ય કરી શકે છે. અને માટે અયોગ્ય કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ ભાવ એ કરતા નથી. ખ્યાલ આવે છે? આમ પણ કેવું હતું કે પેલા પણ વાત થઈ કે પાંચમી દ્રષ્ટિમાં અપરાધીનો અદ્વેષ આવી ગયો. છઠ્ઠી દ્રષ્ટિમાં હવે દુઃખ ઉપરનો પણ અદ્વેષ આવી જાય છે. માટે કોઈ વ્યક્તિ એને દુઃખ આપે, સતત આપ્યા કરે, તો પણ વ્યક્તિ પ્રત્યે પણ અનુગમો નહીં થાય અને દુઃખ ઉપર પણ અનુગમો નહીં. બરાબર છે. આ એક બહુ મોટી અચીવમેન્ટ છે. અને એ જ રીતે કોઈ વ્યક્તિ પંપાડે રાખે, બધું જ કરે, છતાં પણ એના ઉપર કોઈએ એને રાખ્યું છે, સારી રીતે એની સાથે વર્તન કરે છે, અનુકૂળ વર્તન કરે છે ભૌતિક દ્રષ્ટિએ, તો પણ એના ઉપર એને એ વર્તનના કારણે રાગ થાય એવું નથી. બરાબર છે. હા, કોઈએ કર્યું હોય સારું આપણા માટે તો એના પ્રત્યે કૃતજ્ઞ ભાવ હોય એ ઉચિત ભાવ છે. પરંતુ લોભમાંથી પેદા થયેલો ભાવ, સ્વાર્થમાંથી પેદા થયેલો એ ભાવ નથી. અને આ એની પર્સનાલિટી એવી છે કે જેના કારણે વિકટ પ્રસંગો આવે, અત્યંત રાગ કે અત્યંત દ્વેષના પણ નિમિત્તો આવે, છતાં પણ એ પોતાની શુભ પરિણામની ધારાને ચૂકતા નથી. ઉલટાનું હંમેશા શુભ પરિણામની ધારા પેદા કરી શકે. અશુભ નિમિત્તો પણ આવે ને, સારા એવા અશુભ નિમિત્તોની અંદર પણ એ નિમિત્તોને શુભમાં પલટાવી શકે. એટલે શું? કે નિમિત્ત અશુભ જ રહે, પરંતુ એના ભાવ હંમેશા એ અશુભ નિમિત્તની વિરોધમાં જઈને શુભ જ ભાવની અંદર પોતે રમે. નિમિત્ત કદાચ ક્રોધનું હોય તો એ પોતાની વિચારધારાથી જ એને ક્ષમામાં પલટાવી. નિમિત્ત કદાચ અભિમાનનું હોય, પોતાના શુભ પરિણામોની ધારા દ્વારા, તાત્વિક વિચારસરણી દ્વારા, પોતાની વિચક્ષણતા ગીતાર્થતા દ્વારા શું કરશે? તો કે અભિમાનના કે માનના પ્રસંગને એ ક્યારેય પણ પોતાની અંદર અભિમાન પેદા કરવા દેશે નહીં. અને ઉલટાનું નમ્રતા અથવા તો નિર્લેપ ભાવ ત્યાં ધારણ કરશે. એ જ રીતે કોઈ માયાનો પ્રસંગ આવે, બરાબર છે, ત્યારે એટલે કોઈ જે છે ને કે જે છે ને આટલું કરી લો, કોઈકને ધોકો આપવાનો આવે, કોઈને જે છે ને બનાવટી વ્યવહાર કરવાનો આવે, તો એની અંદર પણ અંદરમાં માયાનો ભાવ, અંદરમાં કોઈને છેતરવાનો ભાવ ક્યારેય પણ નહીં આવે. કારણ કે જગતના બધા જ જીવો પ્રત્યે એમને મૈત્રીનો ભાવ છે. સાચી મૈત્રી છે. જેમ વ્યક્તિને પોતાના દીકરા પ્રત્યે
જે કેર હોય, જે વાત્સલ્ય હોય, બરાબર છે, બસ એવું વાત્સલ્ય આખા જગતના બધા જ જીવો પાસે એમણે ગોઠવ્યું છે. અને આ એમની મોટી ખૂબી છે. ખ્યાલ આવે છે? મૈત્રી ભાવની ઉપાદેયતા જગતના જીવો પ્રત્યે કઈ દ્રષ્ટિ હોવી જોઈએ, પાંચમી દ્રષ્ટિવાળા સમજી શકે છે, પણ આચરણની અંદર મૂકવામાં એમને કજાશ ક્યાં નડે છે કે અશુભ ભાવો એમનાથી થઈ જાય છે. જ્યારે છઠ્ઠી દ્રષ્ટિવાળા એમનાથી આવા અશુભ ભાવો નહીં થતા, એના કારણે શું થાય તો કે મૈત્રી ભાવ ની ઉપાદેયતાની સાથે મૈત્રી ભાવનું એમનું વલણ પણ જીવતું રહે છે. એમની મૈત્રી ભાવની પ્રક્રિયા પણ જીવતી રહે છે. એ મૈત્રીને બરાબર સાધી છે. ખ્યાલ આવે છે? એ જ રીતે લોભનો પ્રસંગ આવે. ઘણી બધી વસ્તુ મેળવીને બેઠા અથવા તો મળવાના ચાન્સીસ હોય, તો પણ લોભ લાલચની અંદર તણાઈ ગયા વગર જો યોગ્ય લાગે તો મેળવે, અયોગ્ય લાગે તો ન મેળવે, છતાં પણ એમના મનની અંદર લોભનો ભાવ ન આવે. એ હંમેશા નિર્લેપ રહે, હંમેશા એ સંતોષ મારે. ખ્યાલ આવે છે? વિશાલભાઈ જી, આ શુદ્ધ ઉપયોગ હંમેશા અને શુભ પરિણામ એ બેઉ સાથે કઈ રીતે એમને તો રહી શકે ને, એમાં શું છે? મેં પેલા પણ લગભગ 1-2 વાર આપ્યા છે દ્રષ્ટાંત. જેમ છે ને, હવે આપણે મૈત્રીનો દ્રષ્ટાંત લઈએ કે જગતના જીવો પ્રત્યે જ્યારે એ મૈત્રી ધારણ કરે છે અને એમાંથી જ કોઈ જીવોને દુખી જોઈ, ત્યારે જો મૈત્રીનું છે ને સ્વરૂપ શું છે તો કે બધાને આત્મવત જોવા. હું આત્મા છું, જગતના બધા જ જીવો એ આત્મા જ છે. બધા જ જીવોને સુખ ઈષ્ટ છે, દુઃખ કોઈને ગમતું નથી, અથવા તો દુઃખ કોઈને મળે એ સારું નહીં. બરાબર કે નહીં? જ્ઞાન એ જગતના બધા જ જીવોની મૂડી છે. આ બધું જ જે છે ને, એટલે આત્મા પ્રત્યેનો જે સામ્ય ભાવ છે એ મૈત્રી છે. શાસ્ત્રની અંદર મૈત્રીની બીજી જગ્યાએ વ્યાખ્યા એવી પણ આવે છે જે બહુ વ્યાપક છે કે પરહિત ચિંતા એ મૈત્રી. નામ સાંભળ્યું છે તમે? આવા શબ્દો સાંભળ્યા હશે કે પરહિત ચિંતા એ મૈત્રી. બરાબર છે? પણ એક મિનિટ, કોણ છે? તો કેવું છે કે આપણે અહીંયા શાસ્ત્રમાં ઘણી ઘણી વસ્તુઓનું અનેક રીતે જે છે ને વર્ણન હોય, તો એ રીતે મૈત્રીને પણ હેતુ, સ્વરૂપ અને ફળથી જોવાય. તો મૈત્રીનું સ્વરૂપ શું છે તો કે બધા જ પ્રત્યે ઇક્વલ ભાવ, સમાન દ્રષ્ટિથી જોવું. અને એ કેમાંથી આવ્યું તો કે વિવેકમાંથી આવ્યું. એટલે એનો હેતુ શું છે? મૈત્રીનો હેતુ કે કારણ શું છે કે એનામાં રહેલો વિવેક, વ્યક્તિમાં રહેલો વિવેક જગતના જીવોને સમાન બતાવે છે. એ સમાન રીતે જોવું એ એનું સ્વરૂપ છે. અને મૈત્રીનું ફળ શું છે તો કે પરહિત ચિંતા. ખ્યાલ આવે છે? મૈત્રીના અનેક ફળો હોઈ શકે, એમાંથી એક ફળ આ છે કે પરહિત ચિંતા. જેમ સ્વહિતની ચિંતા હોય છે, તો તમે જ વિચાર કરો કે જ્યારે વ્યક્તિ બધાને પોતાના જેવો જોઈ છે, ત્યારે એને ખ્યાલ આવે કે મારા જેવા જ જો બધા હોય તો મને જે ઈષ્ટ છે, જે અનિષ્ટ છે, એ બધા માટે ઈષ્ટાનિષ્ટ હોવું જોઈએ. હવે જો દુઃખ મને નથી ગમતું તો જગતના કોઈ પણ જીવોને ન ગમવું. અને માટે જો હું દુઃખથી દૂર ભાગું છું, સુખ મેળવવા માટે પ્રયત્ન કરું છું, તો બધાને પણ એ વસ્તુ તો ઈષ્ટ હોય કે ના હોય? અને માટે
જે છે ને જેમ મને મારા હિતની, મારા સુખની, મારા લાભની મને ચિંતા હોય છે, એમ જગતના જીવોના પણ હિતની ચિંતા મારે અવશ્ય કરવી જોઈએ. ખ્યાલ આવે છે? મૈત્રીમાંથી ફલિત થયું છે એટલે મૈત્રીનું ફળ. હેતુથી મૈત્રી શું છે તો કે વિવેક છે. સ્વરૂપથી મૈત્રી શું છે તો કે સમાન ભાવ છે. અને ફળથી મૈત્રી શું છે તો કે પરહિત ચિંતા. કેમ કે સ્વહિતની ચિંતા તો પેલાથી છે. બરોબર છે? ચિંતાની વાત થાય છે. સ્વહિતનો વિવેક પેલા નહોતો, પણ વિવેક આવી ગયા પછી સ્વહિતની ચિંતા જે છે ને જેમ છે એમ આખા જગતના જીવોની પણ રહેશે. ખ્યાલ આવે છે? મૈત્રીનું ઓરિજિનલ સ્વરૂપ તો એ છે કે બધા જીવોને સેમ જો. હવે તમે વિચાર કરો કે જ્યારે મૈત્રીનો ભાવ વ્યક્તિ ધારણ કરે છે, પછી કોઈ જીવ વધારે દુઃખી હોય પોતા કરતા તો એના પ્રત્યે કરુણા આવશે. બરોબર છે? પછી પોતા કરતા ઓછો દુઃખી હોય અને સાધનામાં આગળ વધ્યો હોય આપણા કરતા તો એના પ્રત્યે પ્રમોદ આવશે. કોઈ જીવ એવો છે કે વધારે દુઃખી છે છતાં પણ જે છે ને આપણા કરતા હીન ગુણી પણ નથી, પરંતુ કેવો છે કે નિર્ગુણી છે. એટલે તાત્વિક ગુણો જેનામાં પ્રગટ્યા નથી ને હમણાં પ્રગટી શકે એમ પણ નથી, તો એના પ્રત્યે મધ્યસ્થ ભાવ આવશે, ઉપેક્ષા ભાવ આવશે. તો મૈત્રીમાંથી આ બધી વસ્તુ ફલિત થશે આગળ જઈને. હવે તમે વિચાર કરો કે હું જ્યારે કોઈ જીવ પ્રત્યે પ્રમોદ ભાવના કરું છું, દાખલા તરીકે પરમાત્મા છે, તીર્થંકર છે, એના પ્રત્યે આપણે પ્રમોદ ભાવના આવશે ને, કેમ કે આપણાથી ગુણાધિક છે, ગુણમાં અધિક છે. ખ્યાલ આવે છે? તીર્થંકરો આપણાથી ગુણમાં અધિક છે. બરોબર છે? તો એના પ્રત્યે પ્રમોદ ભાવ એટલે સમજાય છે ને, અનુમોદનાનો ભાવ, ખુશીનો ભાવ, મોદન. બરોબર છે? એટલે કે પ્રકૃષ્ટ મોદન, પ્રમોદ એટલે શું તો કે અત્યંત ખુશ થાય, એના પ્રત્યે ભક્તિનો ભાવ થાય. હવે જો આ ખુશી છે એક જાતની રતિ છે, ભક્તિનો ભાવ છે એક જાતનો રાગ છે. ખ્યાલ આવે છે? અને કૃતજ્ઞતા પણ છે. તો આ બધા જ પ્રશસ્ત કષાયો છે, કષાય વગરનું નથી આ. રાઈટ. રાઈટ? તો પ્રશસ્ત કષાય હોવાના કારણે શું થઈ ગયું? શુભ ભાવ થઈ ગયા. અને શુભ ભાવ હંમેશા પુણ્ય બંધાવશે. પણ એની સાથે જ એ તીર્થંકરને આપણે જ્યારે ગુણિયલ તરીકે જોઈએ છે તો એનામાં રહેલા જે ગુણો છે, વિતરાગતા, કેવલ જ્ઞાન, બરોબર છે, તો આ બધા જે ગુણો છે એના પ્રત્યેનું આપણું આકર્ષણ પણ ખરું કે નહીં? બરોબર છે? તો એ આકર્ષણ છે એ પણ એમના ગુણો પ્રત્યેનો રાગ છે, એ પણ શુભ ભાવ છે. પણ સાથે સાથે ત્યાં વિવેક પણ રહેલો છે કે વિતરાગતા જ મેળવવા જેવું છે, કેવળ જ્ઞાન મેળવવા જેવું છે. તો આ જે વિવેક છે, બરોબર છે, એ વિવેક જે છે એ શુદ્ધ ભાવ છે, ભાવ છે. ખ્યાલ આવે છે? કેમ કે વિવેકની અંદર રાગ દ્વેષ નથી પડેલા. એ વિવેક છે ને રાગ દ્વેષ હટવાથી પ્રગટ થયો. એ જ રીતે ગુરુ પ્રત્યે વિનયાદી જે ભાવો છે, ધર્મ પ્રત્યે જે છે ને આકર્ષણ છે, તો એ ઓરિજિનલ હોય, સાચું હોય, તો ત્યાં એ ધર્મનું, દેવનું, ગુરુનું બધાનું સ્વરૂપ આપણે સમજીને કરતા હોઈએ તો એટલો વિવેક જાગૃત છે. અને હવે વિચાર કરો કે જેને વિતરાગતા ઈષ્ટ હોય એ જેમ જેમ વિતરાગતાનું ભાવન કરે એમ એમ એના રાગ દ્વેષ તૂટે કે નહીં મૂળમાંથી? તો જેટલા મૂળમાંથી રાગ દ્વેષ તૂટે એટલો શુદ્ધ ભાવ આવે. એટલે 24 કલાકમાં ફૂલ હા સતત હા હા, એ તો જો પાંચમી દ્રષ્ટિ વાળાને પણ આવું છે તો આને તો રહેવાનું. અને અહીંયા તો શુદ્ધતા. પાંચમી દ્રષ્ટિ વાળા સમકીતી છે ને, સમકીતી હંમેશા કઈ કરે કે ન કરે, જાગતો હોય કે ઊંઘતો હોય, હા સમ્યક દર્શન હાજર રહેવું જોઈએ, ચાલ્યું જાય એની વાત નથી. સમ્યક દર્શન હાજર છે તો સતત હર ક્ષણ શું થાય છે તો કે એમનામાં શુદ્ધિ વધે છે એટલી જ રહે છે એવું પણ નહીં.
ઘટે છે એવું પણ નહીં, વધે છે. અને એનું કારણ પણ એટલું સ્પષ્ટ જ છે કે સમકીતી છે ને એના માટે સતત ઈષ્ટ શું છે? શુદ્ધિ. એનું લક્ષ્ય, એનું ગોલ, એની દ્રષ્ટિ પણ એ જ્યાં જોશે ને આજુબાજુમાં તો એને વિભાવ દેખાશે. ખ્યાલ આવે છે? તો સ્વભાવ અને વિભાવનો એને સ્પષ્ટ ભેદ છે અને એને અત્યંત બરોબર છે. શું છે? તો કે સ્વભાવમાં રસ છે. આ સ્વભાવ ક્યારે મળે એની તાલાવેલી છે. તો એનું મન સતત જે છે ને એ મોક્ષમાં જ છે, મુક્તિમાં છે, શુદ્ધિમાં છે. તો હવે શું થશે? એના કારણે જે છે ને એ શુદ્ધિ માટેના જે કોઈ પણ અંતરાયો છે, અંતરાયભૂત જે કોઈ પણ કર્મો છે અને આત્મામાં એ કર્મો બાંધવાની જે તાકાત છે એ બધું જ જે છે ને તૂટ્યા કરશે, થોડું થોડું પણ. જયારે વધારે પુરુષાર્થ કરે વિશિષ્ટ અનુષ્ઠાન આદિ તો એની અંદર વધારે વિશેષ તૂટે, પણ કંઈ ન કરે તો પણ જાગતો ઊંઘતો જે પણ હોય સમ્યક દર્શન એવો દીવો છે કે આગળની જે છે ને શું કહેવાય કે આગળનો માર્ગ એને બતાવ્યા કરશે. અને માટે માર્ગ કાપવો એનો અર્થ જ એ છે કે શુદ્ધિ આગળની પ્રગટ થવી. હવે એને હોય તો આ પાંચમી છઠ્ઠી વાળાને તો શું ના છે, એટલે કે એમનો બી એ છે ને ખાલી એટલું છે કે શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા માટે જે અશુભ ભાવ લઈને બેઠા હોય એને જેટલી ડિફિકલ્ટી આવે એના કરતા આ છઠ્ઠી દ્રષ્ટિ વાળાને જે શુભ ભાવમાં રહે છે, અશુભ ભાવમાં નથી, તો એને શુદ્ધિ વધારે મેળવવા માટે ડિફિકલ્ટી ઓછી આવશે, એના માટે સહજ બનશે. ખ્યાલ આવે છે? જી જી. એટલે અહીંયાથી હજુ ને એનું સ્પીડ વધશે, આગળ વધશે. હા, વધશે, સવાલ જ નથી. અને આ બધે જ રહેવાનું છે. પુનર્બંધક થી લઈને જે છે સાચો વિવેક જેટલો પ્રગટે એટલો શુદ્ધ ભાવ આવવાનો છે. અને સાથે સાથે પ્રશસ્ત જેટલા કશાયો રહેશે એટલો શુભ ભાવ પણ આવશે. ચાલો આગળ. હવે જે છે ને આ જીવો કેવા છે તો કે શાસ્ત્ર યોગમાં જ વર્તતા હોય છે. શાસ્ત્રમાં 3 પ્રકારના યોગ બતાવ્યા છે: ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. નામ સાંભળ્યા છે ને? ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. હવે ઈચ્છા યોગ શું છે તો કે પરમાત્માએ જે અનુષ્ઠાન કે જે વ્યવહાર કે જે ક્રિયા જે રીતે કરવાની કહી છે એ રીતે કરવાની ઈચ્છા હોવી, પણ કરી ન શકે, એનું નામ ઈચ્છા યોગ. ખ્યાલ આવે છે? જી. હવે પરમાત્મા એની આજ્ઞામાં એક મિનિમમ રિક્વાયરમેન્ટ એટલી તો રહેવાની. આમ તો ભગવાન બધી જ જે છે ને બધી જ અવસ્થાઓ માટે અલગ અલગ આજ્ઞા ફરમાવે, છતાં પણ ક્યારેય પણ જે છે ને કોઈ પણ અનુષ્ઠાન કે કોઈ પણ ધર્મ ક્રિયા કે જે છે ને સંસારની ક્રિયામાં પણ કોઈ પૂછે કે ભગવાન આ ક્રિયામાં શુભ ભાવ રહેવા જોઈએ, અશુભ ભાવ રહેવા જોઈએ કે શુદ્ધ ભાવ રહેવા જોઈએ, તો ભગવાન શું કહે છે? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ રહેવા જોઈએ, કેમ કે એ જ ઈષ્ટ છે ને. ખ્યાલ આવે છે?
શુદ્ધ ભાવ રહેવા જોઈએ, કેમ કે ગોલ જ એ છે. હવે તમે પૂછો કે ભગવાન શુદ્ધ ભાવ માટેના પ્રયત્ન કરીએ છતાં પણ જોઈએ એવા શુદ્ધ ભાવ ન આવે તો મારા માટે બે વિકલ્પો બચે છે, શુભ અને અશુભ. તો શું કરવું જોઈએ? તો ભગવાન શું કહેશે? શુભ જ કહેશે. શુભ જ કહેશે. પછી કહેશે કે જે છે ને ભગવાન મારાથી શુભ ભાવ બિલકુલ થઈ શકે એમ નથી, અશુભ ભાવ કરું તો ચાલશે. તો ભગવાન શું કહેશે? ભૂમિકા અનુસાર તમારું વાંધો નહીં ભાઈ, વાંધો નહીં. અશુભ ભાવ હમણાં અશુભ શુભ થઈ શકે એમ નથી, તો અશુભ કર એમ કહેશે. શુભની ઈચ્છા તો શુદ્ધ ની કર, પછી જે રીતે થાય. ના ના, ઈચ્છા તો ભલે ને, ઈચ્છા તો આપણે કરવામાં ક્યાં વાંધો છે? આપણે તો જોરદાર છે. ના પણ એ તો ભૂમિકા પ્રમાણે કરવાનું આવશે ને, જે તમારું લેવલ છે એ તો પ્રમાણે. પણ જે છે ભગવાન જો ક્યારેય પણ પરમાત્માના વચન એવું તો નહીં કે ને કે અશુભ ભાવ કર, ના નહીં કે. બરોબર છે? ત્યારે પણ શું કે છે? અશુભ ભાવમાં મંદતા લાવજે. જ્યારે કેમ કે ભગવાનને અશુભ ભાવ ઈષ્ટ નથી, અશુભ ભાવની મંદતા ઈષ્ટ છે. ખ્યાલ આવે છે? અશુભ ભાવની મંદતા ઈષ્ટ છે, શુભ ભાવ ઈષ્ટ છે જ્યાર સુધી શુદ્ધ ભાવ માટેની પૂરી પોટેન્શિયલ નથી. અને અંતિમ ઈષ્ટ તો શું છે? તો કે શુદ્ધ ભાવ છે. એટલે ભગવાનની શુભ માટે હા આવશે, શુદ્ધ માટે હા આવશે, પણ અશુભ માટે હા નહીં આવે. અશુભની મંદતા માટે હા આવશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા પણ શું થશે કે અશુભ ભાવ હોય એને ધર્મ કેવા આપણે તૈયાર નથી. સમજાય છે? વ્યવહાર નહીંથી પણ જો નિશ્ચય નહીંથી તો ધર્મ શુદ્ધ ભાવમાં રહે છે, વ્યવહાર નહીંથી ધર્મ શુભ ભાવમાં રહેલો છે. અશુભ ભાવમાં તો ધર્મ આપણે માનતા નથી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા પણ થશે શું? તો કે જેને પોતાનું મન ગોલ તો શુદ્ધ ભાવનો રહેવો જોઈએ. ખ્યાલ આવે છે? શુદ્ધ ભાવનો ગોલ નહીં હોય તો શુભ ને અશુભનું કઈ ખાસ ફળ નથી, અને એને આપણે અધ્યાત્મમાં આપણે એન્ટ્રી પણ નથી આપતી. ખ્યાલ આવે છે? અશુદ્ધિથી છૂટીને શુદ્ધિ તરફ જવા માટેનું કંઈક માઇન્ડસેટ આવે, થોડુંક પણ ઝાખું પણ, ત્યારથી જ મોક્ષ માર્ગની શરૂઆત આપણે માની છે. અપુનર્બંધકમાં એવું જ છે ને. તો અહીંયા ઈચ્છા યોગની અંદર શું છે? તો કે મોક્ષ નો લક્ષ્ય હોય, મોક્ષ માટેની ક્રિયા જે ભગવાને બતાવી, એમાં મુખ્ય ગોલ તો એ હોય કે તરત કેવલ જ્ઞાન પામે. પણ બધાને એવું સામર્થ્ય તરત ના પણ હોય ને. તો કમથી કમ એ અનુષ્ઠાન કેવું હોવું જોઈએ કે શુદ્ધિ પ્રગટ કરે, અમુક લેવલની થોડીક પણ પ્રગટ કરી આપે, શુભ ભાવ ટકેલો રહે, અશુભ ભાવ ના હોવો જોઈએ. બરોબર ને? તો જ એ ધર્મ અનુષ્ઠાન બની શકે. હવે
ઈચ્છાયોગ વાળાને કેવું છે કે આ ખબર છે પણ એમનાથી અશુભ ભાવ થઈ જાય છે. ખ્યાલ આવે છે? ઈચ્છાયોગ વાળાને શું છે તો કે એમનાથી અશુભ ભાવ થઈ જાય છે. શુદ્ધિ માટેનો પ્રયત્ન ચાલુ છે, શુદ્ધિ માટેનું લક્ષ્ય છે, શુદ્ધિ માટેનો પ્રયત્ન પણ ચાલુ છે. શુભ ભાવ પણ કરી શકે એટલા કરે છે, છતાં પણ સાવ અશુભ ભાવ વગરના હોય એવું નથી થતું. કોઈને કોઈ અશુભ ભાવ થઈ જાય છે. આપણે જોયું હતું ને, ખેદ, ઉદ્વેગ વગેરે જે છે ને, આ બધા દોષોનું કારણ જે છે, અનેક કારણો છે, એમાંથી એક કારણ જે છે ને અશુભ ભાવ છે. હવે અશુભ ભાવના કારણે શાસ્ત્રએ જે રીતે કે ભગવાને જે રીતે અનુષ્ઠાન કર્યું છે એમાં કંઈક વિકલતા આવે છે, કંઈક ખામી આવે છે. શું ખામી છે? મુખ્ય ખામી શું છે તો કે અશુભ ભાવ થઈ જાય છે. સાથે શુભ ભાવ પણ હોય, શુદ્ધિનો ગોલ હોય અને થોડી શુદ્ધિ પ્રગટે પણ ખરા, પણ છતાં પણ અશુભ ભાવના કારણે એ અનુષ્ઠાન શાસ્ત્રએ બતાવેલું બરાબર એ રીતે નથી ગણાતું. હવે મને કહો કે આવો ઈચ્છા યોગ કઈ દ્રષ્ટિ સુધી હોય? હું કહું છું સમજાય છે? પાંચમી દ્રષ્ટિ. હા, કેમ કે પાંચમી દ્રષ્ટિમાં પણ જે અનુષ્ઠાન થશે એમાં અશુભ ભાવ હોવાના કારણે એ અનુષ્ઠાન કેવો થશે? અશુભ ભાવ વાળો, અપ્રશસ્ત કસાય. અશુભ ભાવ વાળો, અપ્રશસ્ત કસાય વાળો. જો પાંચમી દ્રષ્ટિ વાળા બધું જ અપ્રશસ્ત કસાયથી કરે એવું નથી, પણ એમાં કઈ ને કઈ ભળી જવાના ચાન્સીસ ઉભા છે, અને ભળે જે છે ને ભળે એવું બને છે. કેમ કે પાંચમી દ્રષ્ટિ વાળો જીવ લેવાનો છે, એમના જીવનની અમુક દશા નથી લેવી, અમુક અનુષ્ઠાન નથી લેવા, અમુક સમય નથી લેવો. તે પાંચમી દ્રષ્ટિ વાળા છે તો એમના અનુષ્ઠાનોમાં એવું બને કે એમને શું થાય તો કે અશુભ ભાવ આવે. એટલે એમની એક ક્રિયાની અંદર, એ અનુષ્ઠાનની અંદર એટલા અંશે જે છે ને શું કહેવાય કે વિકલતા કે ખામી ગણાય, અને માટે એમનો અનુષ્ઠાન ખોટો નથી, એ યોગ જ છે. એટલે તો ઈચ્છા યોગ શબ્દ વાપર્યો. યોગ છે પણ હજી એ શાસ્ત્ર યોગ નથી બન્યો, કારણ કે શાસ્ત્રએ જે રીતે કહ્યું છે એ રીતે નથી કરી શકતું. હા, એટલું ખરું, પેલી દ્રષ્ટિ વાળા કરતા બીજી દ્રષ્ટિ વાળાનું અનુષ્ઠાન એ ઈચ્છા યોગ હોવા છતાં પણ શાસ્ત્ર યોગ તરફ વધારે છે. ત્રીજી વાળાનો હજી આગળ છે, એટલે ટુવર્ડ શાસ્ત્ર યોગ. ચોથીનું હજી સારું, અને પાંચમી વાળાનું તો ઘણું સારું ગણાય. બરોબર છે? એટલે પાંચમી દ્રષ્ટિ વાળાનો ઈચ્છા યોગનો અનુષ્ઠાન શાસ્ત્ર યોગથી ઘણો નજીક છે. હવે એના પછી આવે છે શાસ્ત્ર યોગનું અનુષ્ઠાન. એટલે શાસ્ત્રએ જે પ્રમાણે વિધિ બતાવી છે એ પ્રમાણે એમની સાધના કેવી હોય તો એની અંદર કોઈ પ્રમાદ ન હોય. પેલી વાત, અપ્રમત્ત સાધના હોય. જો અહીંયા પ્રમાદ, જે ગુણસ્થાનકમાં આપણે પ્રમાદ લઈએ છીએ ને એની વાત નથી, કેમ કે ગુણસ્થાનકની અંદર જયારે જે છે ને આપણે કહીએ છીએ ને કે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનક, છઠ્ઠું ને સાતમું છે ને, સાતમું અને એનાથી આગળ બધું જ અપ્રમત્ત હોય, પણ છઠ્ઠામાં પ્રમત્ત છે અને સાતમામાં અપ્રમત્ત છે. તો ત્યાં કેવું છે તો ત્યાં પ્રમાદનો અર્થ પ્રશસ્ત ને અપ્રશસ્ત બધાય કસાઈ લીધા છે. જ્યારે અહીંયા મેં અપ્રમત્ત જે કીધું એમાં પ્રમાદ કયો લેવાનો તો કે અપ્રશસ્ત કસાયનો જ પ્રમાદ લેવાનો, પ્રશસ્ત કસાયનો પ્રમાદ નથી લેવાનો. અપેક્ષા એ વ્યવહાર નહીંથી પ્રશસ્ત કસાય એ પ્રમાદ નથી. એટલે એમનું અનુષ્ઠાન કેવું થશે? અપ્રમત્ત હશે, બરાબર હશે, થશે તો પ્રશસ્ત કસાય જ થશે, અપ્રશસ્ત કસાય નહીં થાય. અને માટે
શાસ્ત્રમાં બતાવેલું ફળ એ મેળવી શકે છે. ખ્યાલ આવે છે? હવે આવો અનુષ્ઠાન કોને હોય? આવું અનુષ્ઠાન કોને હોય? તો કે પાંચમી દ્રષ્ટિમાં જે વીરતી વાળા હોય, પેલી વાત એમને હોઈ શકે છે. કોઈને ક્યારેક ક્યારેક હોય, કોઈને લગાતાર પણ હોય છે. છઠ્ઠી દ્રષ્ટિ વાળાને તો હોય જ, સાતમી દ્રષ્ટિ વાળાને પણ હોય. સાતમી દ્રષ્ટિની વાત પછી આવશે, બરાબર છે. અને ગુણસ્થાનકની દ્રષ્ટિએ જોઈએ તો પાંચમા ગુણસ્થાનક થી લઈને છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય. અને સાતમામાં પણ હોય, બરોબર છે. સાતમાનો છેલ્લો ભાગ મૂકી દીધો. ખ્યાલ આવે છે? અને શાસ્ત્ર યોગ વાળાને શાસ્ત્રનું આલંબન હોય છે. એટલે પરમાત્માના વચનના આધારે જેમની વિવેક દ્રષ્ટિ ઘડાયેલી છે, એવી વિવેક દ્રષ્ટિથી સજ્જ બનેલા એ જીવો શું કરે છે? તો કે એમના અનુષ્ઠાનો બધા એવા હોય કે જેની અંદર પ્રમાદ એટલે કે અપ્રશસ્ત કશાયનો નામો નિશાન ન હોય, અને શુભ ભાવ પૂર્વક અનુષ્ઠાનો કરતા હોય. શુદ્ધિ પણ સારી એવી પ્રગટે, શુભ ભાવ પણ હોય. અને માટે શાસ્ત્રમાં બતાવેલું જે ફળ છે એ મેળવતા હોય. એટલે ઈચ્છા યોગ વાળાને એ ફળ મેળવવાની ઈચ્છા છે, પરંતુ મેળવી શકતા નથી, કારણ કે અપ્રશસ્ત કશાય વચ્ચે આવે છે. આ લોકો શાસ્ત્ર યોગ વાળા એ બરાબર ફળ મેળવી શકે. ખ્યાલ આવે છે? પણ કયું ફળ? તો કે જે એવરેજ ફળ બતાવ્યું. ખ્યાલ આવે છે? જેમ બતાવે ને કે એક સામાયિક નું ફળ કેટલું, કે આટલા આટલા પલ્યોપમનું દેવ આયુષ્ય વગેરે આવે ને કઈક. ખ્યાલ આવે છે? તો એ જે ફળ છે એવરેજ ફળ છે, પણ અલ્ટિમેટ ફળ તો શું? સામાયિક કરવાનું, કે ભાઈ સામાયિક કરી છપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન થઈ ગયું, તો એ પણ સામાયિકનું જ ફળ છે ને. ખ્યાલ આવે છે? તો એ ઉત્કૃષ્ટ ફળ નથી લેવાનું. જે એવરેજ ફળ છે એટલું કમસે કમ મેળવી આપે. કોણ? તો કે આ શાસ્ત્ર યોગ વાળા. એવરેજ થી નીચે કોણ મેળવશે? તો કે ઈચ્છા યોગ વાળા. એવરેજ અને એનાથી ઉપરનું પણ શાસ્ત્ર યોગ વાળા મેળવી શકે, પરંતુ જે ઉત્કૃષ્ટ ફળ તરત મેળવાવી આપે એવો ત્રીજો યોગ છે સામર્થ્ય. ખ્યાલ આવે છે? એ યોગ કેવો છે? તો કે સાલંબન નથી, નિરાલંબન છે. આઠમી દ્રષ્ટિમાં હોય. અને અગર ગુણસ્થાનકની જે છે ને દ્રષ્ટિથી જોઈએ તો સાતમા ગુણસ્થાનકનો જે ચરમ સપ્તક છે ત્યાંથી ચાલુ થાય અને 14મા ગુણસ્થાનક સુધી હોય, એના પછી તો મોક્ષ છે. એટલે આ એક 3 યોગ, જેમ આપણે યોગ દ્રષ્ટિની અંદર 8 યોગના 8 યોગ જોયા, કે 8 પાર્ટ્સ કે 8 સ્ટેપ જોયા, એ રીતે 3 રીતે પણ 3 સ્ટેપ્સમાં પણ બતાવ્યું છે. શરૂઆતમાં આત્મા ઈચ્છા યોગમાં હોય, આગળ વધતો વધતો જ્યારે અસ્ખલિત ક્રિયા કરી શકે, અશુભ ભાવ ન હોય એવી ક્રિયાની અંદર રહે અને શાસ્ત્રમાં બતાવેલું ફળ યથાર્થ મેળવી શકે, તો શાસ્ત્ર યોગમાં હોય. અને પછી કેવું છે કે શાસ્ત્રની હવે જરૂર નથી, પરંતુ આંતરિક સ્ફુરણા સાચી દિશામાં, કે જ્યાં કહેવાય ને કે હવે આલંબનની પણ જરૂર નથી. શાસનના આલંબનની, ગુરુના આલંબનની, દેવના આલંબનની, શાસ્ત્રના આલંબનની, શબ્દોના આલંબનની જરૂર નથી, પરંતુ પોતાના અનુભવ જ્ઞાન આગળ વધતો જીવ જે છે ને ધડાધડ શું કરે? તો કે જે છે ને ઘાતી કર્મ આદિનો નાશ કરે, આગળ વધે. તો એમાં આત્માનું સામર્થ્ય ત્યાં પ્રધાન છે. ભગવાનની આજ્ઞા કે ભગવાનના, કેમ કે આના આગળ છે ને આજ્ઞા યોગ નથી.
ભગવાનના વચન કે શાસ્ત્ર કે આજ્ઞાની પ્રધાનતા નથી ત્યાં આત્માના અનુભવની પ્રધાનતા છે, આત્મીની શુદ્ધિની પ્રધાનતા છે, અને એ શુદ્ધિ અને અનુભવના આધારે આત્મા સડસડાટ આગળ વધે, કોઈ આલંબનની જરૂર નથી. તો એ આત્માનું જે સામર્થ્ય છે એ એને વિતરાગતા, કેવલ જ્ઞાન આદિ ગુણો પ્રાપ્ત કરાવે છે, એટલે મોક્ષે પહોંચાડે. એ જે યોગ છે એ કયો છે? તો કે સામર્થ્ય યોગ છે. તો હવે આપણે જે દ્રષ્ટિનું વર્ણન કરી રહ્યા છીએ એ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો કેવા છે? તો કે આવા સામર્થ્ય યોગવાળા, બીજા શાસ્ત્ર યોગવાળા છે. ખ્યાલ આવે છે? એટલે શાસ્ત્ર યોગમાં જ વર્તે છે. 24 કલાક એમનો ઉપયોગ કેવો છે? કે શુદ્ધ છે. ઉપયોગ શુદ્ધ હોવો એટલે શું? કે એની દ્રષ્ટિ એકદમ ચોખ્ખી હોય, અને દ્રષ્ટિની અંદર અપ્રશસ્ત ભાવ કોઈ આવતા નથી, એટલે એની વિશેષ ચોખ્ખાઈ છે પાંચમી દ્રષ્ટિ કરતા. ખ્યાલ આવે છે? કોઈ પણ પ્રવૃત્તિ કરે ને એ પ્રવૃત્તિમાં જે અધ્યવસાય કે પરિણામ હોવા જોઈએ એમ ના હોય. ખ્યાલ આવે છે? આપણે કોઈ દાન કરીએ તો એની અંદર ભેળસેળ ખરી કે નહીં? આપણા ભાવોમાં કે અધ્યવસાયો. ખ્યાલ આવે છે કે હમણાં જ પર્યુષણ આવશે તો એની અંદર જે છે ને ચડાવવા બોલાય. હવે ચડાવવાની અંદર લાભ લેવા પાછળનો આશય શું આપણો? બોલો. મમતા જાય પૈસા પ્રત્યેની મારી માયા એની વાત. હા, પૈસા પ્રત્યેની મમતા જાય. પછી સંઘને આ દ્રવ્ય દ્વારા સંઘના અનેક કાર્યો થાય, બરોબર છે, દેવદ્રવ્યની વૃદ્ધિ થાય. આ બધા જ સારા આશયો છે, બરોબર છે. અને એ આશયો ચોક્કસ હોય છે, બરોબર છે. ઘણા બધા જીવોને ચોક્કસ એ આશયો હોય છે. સાથે શું ભળી જાય? અહંકાર, નામના, 4 જન્મને પૂછે બોલાવે, આવું કઈ ને કઈ ભરેલું હોય છે. ખ્યાલ આવે છે? આપણે બોલીએ દેવગુરુ પસાય, પણ ખરેખર જે છે ને આપણે માનીએ કે પછી દેવગુરુની પસાઈ ખરી, પણ હું એ બરોબર ને? એટલે આવું કઈ ને કઈ આ એક વસ્તુ છે કે બાકી બીજા બી ઘણા બધા ગોટાળા ભરેલા. કેમ કે શું છે કે અંદરથી અપ્રશસ્ત કશાય જે છે ને ઉભરાય છે. ખ્યાલ આવે છે? જ્યારે આ બધા જ જીવો કાંતા દ્રષ્ટિવાળા તો કેવા છે? કોઈ જીવ પ્રત્યે વગર કારણે છે ને શાસનનો મોટો પ્રત્યેનિક હોય કે મોટા એવા હોય શાસનના નુકસાન કરનારા, તો એના પ્રત્યે જે છે ને દ્વેષ આવે એ આખી વાત જુદી છે. પણ એના સિવાય બીજા જીવો બિચારા અજ્ઞાન, મોહમાં તણાયેલા હોય અને એ લોકો ખોટી પ્રવૃત્તિ કરતા હોય તો એના પ્રત્યે દ્વેષ લઈને ફરે, ઈર્ષ્યા લઈને ફરે, એની જે છે ને પંચાયત કર્યા કરે. આ બધી આપણી વૃત્તિઓ છે. કાંતા દ્રષ્ટિવાળા આવવાના ધમકીથી પણ હોઈ શકે, પાંચમી દ્રષ્ટિવાળા પણ. કાંતા દ્રષ્ટિવાળા તો જે છે ને એ બધા જ જીવોનું હિત થાય, બધા જ છે ને જાણે મારા, કોઈ બાકી નહીં. બધા જ જીવો કોના? તો કે મારા. બધા પ્રત્યે મૈત્રી, બધા પ્રત્યે જે છે ને યોગ્ય સદભાવ, કરુણા, જે છે ને જ્યાં પ્રમોદ કરવાનો હોય ત્યાં પ્રમોદ. આ બધા જ ભાવો, એટલે જ્યાં જેવા પરિણામ કે અધ્યવસાય કરવાના હોય, પૂતગલની વસ્તુઓ સાથે ડીલ કરવાનો આવે તો એના પ્રત્યે જે છે ને નિર્લેપ ભાવ, પરનો ભાવ, પછી જીવો પ્રત્યે મૈત્રી આદિનો ભાવ. આ બધા જ ભાવો જે છે, અને એમાં પણ પાછી જે છે ને પેટાભેદ ઘણા પડે. હું લાંબુ ડિસ્કશન નથી કરતો, કેમ કે આ ટોપિક આપણે કોના પ્રત્યે કેવા ભાવ કરવા એના વિશે આપણે
થોડુંક પહેલાથી સમજેલા છે, એટલે વિસ્તાર નથી કરતો, પણ એ છે કે જ્યાં જેવા ભાવ કરવા જોઈએ એવા ભાવ એમને થઈ જાય. કેમ? કેમ કે એમની ભાવનાઓ ચોખ્ખી છે, એમનામાં સ્વાર્થ બિલકુલ નથી, ભૌતિક સ્વાર્થ બિલકુલ નથી. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. કેવું છે ખબર છે, અપ્રશસ્ત જેટલા પણ ભાવો થાય છે, અપ્રશસ્ત જેટલા પણ કશાયો થાય છે, એની પાછળ મૂળ કોઈ હોય ને તો ભૌતિક સ્વાર્થ. આપણે પહેલા પણ વાત થયેલી, ખબર છે કે પાપ બંધાય છે એનું કારણ શું છે? અશુભ ભાવ. અને અશુભ ભાવ જે છે ને કોને કહેવાય, અને શુભ ભાવ કોને કહેવાય? તો કે જેમાં સ્વાર્થ છે ને ભૌતિક એ સમાયેલો હોય એ જ પાપના ભાવ, અશુભ ભાવ છે. અને જેટલો સ્વાર્થ ઓછો કરો એટલો જે છે ને શું કહેવાય, તો કે પાપ હળવું બંધાય. અને સ્વાર્થ બિલકુલ ના હોય તો પાપ બંધાય જ નહીં, પુણ્ય બંધાય. બરોબર, શુભ પરિણામના કારણે. શુભ પણ ના હોય તો પછી નિર્જરા થાય. એટલે આ બધા જીવો એટલા બધા નિર્મળ મન વાળા છે, કોઈ પ્રત્યે દુર્ભાવ ન થાય. ખ્યાલ આવે છે? અને પાછી એ લોકોનું મન પણ એટલું કેળવાયેલું છે, મન એટલું ઉદાર છે, મન એટલું મક્કમ છે, મન એટલું જીતાયેલું છે. આપણે તો એને સારા કામ માટે પણ કોઈના 10 ફોન આવે ને તો આપણે શું કહીએ કે 10મી વાર તો આપણે કહી દે કે ભાઈ ઘડી ઘડી શું ફોન કરે છે, મેં એકવાર સાંભળી લીધું ને, આપણે કરશું. બરોબર ને? પાછી એકવાર માણસ ફોન કરે, 2 વાર કરે, 10 વાર ફોન કરે છે. આપણે ચીડાઈ જઈએ, કંટાળી જઈએ, થાકી જઈએ, કોઈ પ્રત્યે દુર્ભાવ થઈ જાય, આ બધા પણ જે તુચ્છ ભાવો થઈ જાય છે ને, આપણી તો હાલત એવી છે કે 10 વાર કરવાની જરૂર નથી, 2-4 વારમાં જ આપણે કંટાળીએ. જ્યારે આ બધા કાંતા દ્રષ્ટિ વાળા જીવો એવા છે કે તમે 10 વાર શું, 100 વાર શું, 1000 વાર શું કે લાખ વાર શું, એને ફરક નહીં પડે, કારણ કે એટલી ચોખ્ખી દ્રષ્ટિ છે એમની કે ભાઈ જીવો છે, એનાથી આવું થાય. બરોબર છે, જાત જાતના કર્મ છે, જાત જાતના જીવો છે, જાત જાતના પરિણામો છે, જગતની અંદર આ બધું બને છે, એમાં શું નવાઈ છે? એ લોકો આવા બધા મળે નહીં જોવા, પણ અમે વિઝન કરવું બી એ પડે છે. તો એ તો મેં પેલા જ કીધું હતું કે કાંતા દ્રષ્ટિનું વર્ણન સાંભળીને જે છે ને આપણને થાય કે જે છે ને કેવા જોરદાર છે. એટલે એમને આમ થાય કે સદભાવ, કેવા હશે જોવા માટે, આમ હા હા, એટલે અત્યંત સદભાવ થાય એવા આત્માઓ છે. અને ઇમેજિન કરવું આપણે તો બી. જે છે ને હમણાં પાપનો ઉદય એટલો છે કે આપણે પોતે તો જે છે ને એવા નથી, પણ આવા કોઈ જોવા પણ નથી મળતા. કેમ કે હમણાં કોઈ કાંતા દ્રષ્ટિ એ વાળા જ હોય ને, ને, હા, એ જ ને, આપણે ઇમેજિન પણ હા કરીએ કરવું હોય ને તો આમ આપણને કઈક અંદરથી થઈ જાય. હા, આવા કેવા હમણાં તો હાલત એવી છે કે સમકીતી મળવા દુષ્કર છે, તો 5મી આ 6ઠ્ઠી દ્રષ્ટિ વાળા તો ક્યાંથી લાવવા? અને હમણાં છે જ નહીં, જો કે 6ઠ્ઠી દ્રષ્ટિ, બરોબર છે, એની નજીક જઈ શકાય કે આપણે જે છે ને શુભ. અને પાછું કેવું છે કે 6ઠ્ઠી દ્રષ્ટિની બહુ બહુ તો આપણે કોપી કરી છે. કોપી એટલે શું? અશુભ ભાવોથી દૂર રહીએ, શુભ ભાવોમાં રહીએ. પણ સમ્યક્ત્વ ક્યાંથી લાવવું? ગીતાર્થતા ક્યાંથી લાવવી? આંતરિક સૂઝ ક્યાંથી લાવવી? અંદર એવી શુદ્ધતા, એ વિવેક જ નથી ને, એ તો ખામી છે ને. મેન ઈ છે, અંદરમાં જ લોચા છે. એ જ ખામી છે. બાકી જેટલું અશુભ થી દૂર રહેવાય, ઇવન કેવું છે, ભગવાને જે કીધું છે ને એ આપણી દ્રષ્ટિ બની જવી જોઈએ. ખ્યાલ આવે છે? એની બદલે થાય છે શું ખબર છે? બીજા લોકો જે કહે ને એ આપણી દ્રષ્ટિ બની જાય. કોઈ માણસ છે ને
એને કોઈ 4 વાર કે જે છે ને એ પેલી દુકાનમાં સારું માલ આવ્યું છે, લેવા જેવું છે, એને લાગે મારી પાસે ઘણું પડ્યું છે, હું લઈને શું કરું. કોઈ બીજો પાછો આવીને કહી જાય કે કેટલા લોકો જાય છે ત્યાં અને બધા લઈ આવે છે ને સરસ નીકળે છે, એને લાગે કે જોશું ચલો. બોલો 4 વાર કે એના પછી શું થાય? 4 જણા કહી જાય પછી શું થાય? આપણી દુકાનમાં મળીએ. આપણે દુકાનમાં દેખાઈએ ને પછી. એટલે 4 જણા આપણા મનને એટલું ઇન્ફ્લુઅન્સ કરી જાય એટલું ભગવાન ના કરી શકે. ખ્યાલ આવે છે? નવ તત્વ કે જીવ વિચાર કે જે છે ને સાધનાના પાઠો કે સાધનાની ક્રિયાઓ આપણે અનેક વાર ગુરુ ભગવંતના મુખેથી સાંભળી છે, વાંચી છે, પણ આપણા ઉપર એનો ઇન્ફ્લુઅન્સ નહીં થાય. એનું કારણ એ જ છે કે અંદરમાં મોહ પડ્યું છે. મોહને એ જ વસ્તુ જે છે ને અપીલ થશે અને આ વસ્તુ એટલી અપીલ નહીં થાય. હું તો એ કહેતો હતો કે જે છે ને કેવું છે કે પરમાત્માના વચન આપણી દ્રષ્ટિ નથી બની શકતા અને બીજાના વચનો આપણી દ્રષ્ટિ બની જાય. એટલે ફેરવી આપે છે દ્રષ્ટિ. જે વસ્તુની આપણે જરૂર નહોતી અને આપણે નક્કી કર્યું હતું, પહેલી વાર કોઈએ કીધું ને કે ભાઈ ત્યાં જવા જેવું છે, કે ભાઈ મારે જવાની જરૂર નથી, મને કઈ કામ પણ નથી, બરોબર છે. એટલે આપણી ત્યારે દ્રષ્ટિ ક્લિયર હતી કે ભાઈ મારે કઈ કામ નથી. પણ 4 જણા કઈ ગયા એના પછી તો કોકની દ્રષ્ટિ આપણે લઈએ છીએ પણ ભગવાનની દ્રષ્ટિ નથી લઈ. વાત મારી ખોટી હોય તો કેજો. સાચી વાત છે. અને આ શાસ્ત્ર યોગમાં રહેલા આ મહાત્માઓ બરોબર છે, ગૃહસ્થ હશે તો પણ મહાત્મા તો કેવું પડશે, કેમ ખબર છે? કેમ કે મહાન આત્માઓ છે. તો એવા આ જે આત્માઓ છે તો એ ભગવાન જે દ્રષ્ટિથી જગતને જુએ અથવા તો જોવાનું કહે છે એ દ્રષ્ટિથી આ લોકો જુએ છે. એમનો પોતાનો વિવેક પણ કહે છે કે આ જ હોવું જોઈએ, આવું હોવું જોઈએ. અને એમનો વિવેક એ ભગવાનના વચન સાથે બરાબર ટેલી થાય છે અને માટે જ એને કીધું કે શાસ્ત્ર યોગ છે. બરોબર છે. અને પાછી કેવું છે, 5મી દ્રષ્ટિ વાળા પણ ભગવાને જે રીતે જોયું છે એ રીતે જુએ છે. છતાં પણ ફરક શું છે કે એ રીતે એ કરે પણ છે. શું કરે છે? તો કે ભાવો. વ્યવહાર નહીંથી ભગવાને જે ભાવો કરવાના કીધા એ ભાવો કરવામાં આ જીવો પ્રવીણ થયા છે. હવે આગળ કે આ દ્રષ્ટિવાળા જીવો સતત નિદ્રા, વિકથા, પછી 5 પ્રકારના પ્રમાદ છે ને, નિદ્રા, વિકથા, કષાય, વિષય અને મદ્ય, આ બધા જ પ્રમાદથી દૂર રહે છે અને એ પણ અપ્રશસ્ત. બરોબર છે, કષાય પણ આમાં આવી ગયું, પણ અપ્રશસ્ત જે કંઈ પણ છે એનાથી દૂર રહે છે. એટલે તમે વિચાર કરો કે આ 6ઠ્ઠી દ્રષ્ટિ વાળા હશે, એમની નિદ્રા કેવી હશે? નિદ્રા કેટલા પ્રકારની છે બોલો? 5 5 પ્રકારની છે. કઈ કઈ? નિદ્રા, 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 રચેલા, રચેલા, રચેલા પચેલા, તિણદી, પછી તીણદ્દી. બરોબર છે. હવે મને કહો કે જે છે ને આ લોકોની નિદ્રા કેવી હશે? હે? નિદ્રાની કેટેગરીમાં બી ન હોય તો. નહીં, નિદ્રા આવે એટલે નિદ્રાની કેટેગરીમાં તો જરૂર હોય, પણ જે છે ને થીણદ્દી,
ના પ્રચલા બરોબર ના છે, આવી કોઈ કેટેગરી ના હોય, નિદ્રામાં આવે બહુ. અને એમની પણ નિદ્રા કઈ, તો કે જે કેવા કે સાત્વિક વ્યક્તિઓ, એમની જે નિદ્રા હોય એના કરતા આમની નિદ્રા વિશેષ. કેમ? સાત્વિક વ્યક્તિઓની નિદ્રા કેવી હોય કે જનરલ જે નિદ્રા હોય કે ભાઈ જે છે ચપટી વગાડે એટલે ઉઠી જાય, અને પાછે મન બગડી જાય કે ધોવા ફોવા થાય એવું નહીં. છતાં પણ આમની વિશેષતા કેવી કે સુવાનું હોય ત્યારે જ સુવું, એના સિવાય નહીં સુવું. બરોબર છે. મન થાય ત્યારે સુઈ જાય તો પ્રમાદમાં જાય. ખ્યાલ આવે છે? નિદ્રા લેવા માટેના ભગવાને જે કાળ સમય કારણો જે બતાવ્યા હોય એ પ્રમાણે નિદ્રા લે, બરાબર છે, તો પ્રમાદમાં ન ગણાય. કેમ કે મન છે તો એને થાક તો લાગવાનો છે. હા, એટલું છે કે પ્રશસ્ત કષાય હોવાના કારણે આપણે જેટલો થાક લાગે એટલો આમને ન લાગે. કેમ કે અપ્રશસ્ત કષાયમાં જેટલો સ્ટ્રેસ છે ને એટલો પ્રશસ્ત કષાયમાં નથી. હા, ક્યારેક મોટી આફતો શાસન આદિ ઉપર આવી જાય તો અમુક સ્ટ્રેસ આવે તો પણ જે છે ને આ લોકો કેવા છે પાછા કે ગીતાર્થ છે. સમજાય છે? એટલે પેલા પણ જે છે ને ગીતાર્થ ને અગીતાર્થ ની વચ્ચે, ગીતાર્થ એટલે શું પાછા ખાલી શાસ્ત્ર ભણેલા ગીતાર્થ ની વાત નથી, ગીતાર્થ સંવિગ્ન એવા છે. એટલે સાચું સંવેગ એટલે સમ્યક તો સહિત ગીતાર્થતા છે. અને અને પાછી આ દ્રષ્ટિ જે છે ને જોરદાર છે. એટલે થશે શું કે જેમ છે ને આપણી સામે કોઈ હિંસા થાય, કોઈ જે છે ને બોકડાને કાપે તો આપણે શું થાય? શું થાય? કોઈક જીવને જે છે ને એની બલિ આપે કે એની હિંસા કરે આપણી સામે તો શું થાય? ન જોઈ શકીએ. ન જોઈ શકીએ. પછી જે છે ને અરેરાટી છૂટી જાય. પછી એ જોઈને પણ બીભત્સે લાગે, અમુક જાતની જુગુપ્સા થાય. આ બધું જ જે છે આ કાંતા દ્રષ્ટિ વાળાને આવું ન થાય. હા, એટલો વિવેક છે કે આ જે થઈ રહ્યું છે એ બરાબર નથી. બરોબર છે? બાકી જે છે ને એ બીભત્સ કે જુગુપ્સા વગેરે જે છે ને એવા અશુભ ભાવોથી એ દૂર છે. બરોબર છે? આપણે આશ્ચર્ય લાગે કે જે છે ને આવામાં પણ જે છે ને એમને અસર ન થાય. તો કે એટલે અસર કરુણા પણ થાય આપણા કે જેવી નહીં? નથી. કરુણા થાય પણ આપણા જેવી નહીં. આપણે તો છે ને આપણી કરુણા કેવી ખબર છે કે ઇમોશન એવું છલકાય કે આપણે રોવા લાગીએ. પછી 4 જણને કહીએ કે જોજો જો. હા, બસ એટલું છે કે જે વસ્તુ છે એનો સ્વીકાર હોય અને આ વસ્તુ ખરાબ છે અને એના માટે જે કરવું પડે એ કરે, અને ન કરી શકે એમ હોય તો જે છે ને, હવે આપણા માટે તો જે છે ને ભગવાનની આજ્ઞા પણ એ છે કે જે છે ને કંઈ ન કરી શકો તો ત્યાંથી દૂર હટી જાવ. બરોબર ને? કમથી કમ જે છે ને તમારા મનના પરિણામમાં ન બગડે. પણ આ લોકોને એવી અસરો નથી હોતી. ગંભીર. હા, એટલે આપણી કરુણા ને એમની કરુણામાં, જો જ્ઞાનીની કરુણા છે ને અને આપણી કરુણામાં ઘણો ફરક છે. આપણી કરુણા પણ પુણ્ય બંધાવે ને, એની વાત નથી. ભૂમિકા પ્રમાણે જે છે ને કરુણાનું સ્વરૂપ બદલાય, કરુણાની અવસ્થા, એનું રિએક્શન, એની માનસિકતા બધું બદલાય. આ તો ખાલી કહું છું કે એમનું કેવું હોય. ખ્યાલ આવે છે? ચાલો, એટલે કેવું છે કે પ્રશસ્ત ભાવોમાં, હવે આવા જે ભાવો હોય એમાં સમજો કે એ જીવ પ્રત્યે આપણે દયા આવી જાય, પ્રશસ્ત ભાવ છે, શુભ ભાવ છે. પણ આપણે સ્ટ્રેસ લઈએ ને, ખ્યાલ આવે છે? મન ઉપર સ્ટ્રેસ આવે ત્યારે
એવી અવસ્થામાં એ લોકોને સ્ટ્રેસ ના આવે, પ્રેક્ટિકલી કરવા જેવું હોય એ કરશે. બરોબર છે. આપણે લાગશે કે જે છે ને કઈ અસર નથી, હા, તો નિષ્ઠુર નથી, અસર છે પણ આપણા જેવી નથી. બરોબર છે. પણ આપણે પોતાની સાથે કમ્પેર કરશું ને તો બહારના હાવભાવથી આપણે લાગશે કે જે છે ને એ બધું જ કરે છે, છતાં પણ જે છે ને એના મોઢા ઉપર એવી કોઈ કરુણાના ભાવ દેખાતા નથી. બરોબર છે. તો આપણી કમ્પેરિઝનમાં આપણને લાગશે કે નિષ્ઠુર છે. હજી તો જે છે ને સાતમી દ્રષ્ટિની વાત બાકી છે, જેની અંદર શુભ કે અશુભ કોઈના જે છે ને કોઈની અસર નથી બિલકુલ. અને એ તો જે છે ને બકરાને બચાવવા પણ નહીં જાય. ખ્યાલ આવે છે? સામે જ થતું હોય ને તો પણ બચાવવા નહીં જાય. તો ત્યાં તો આપણે એમ લાગશે કે સાવ જ નિષ્ઠુર છે. અને અપેક્ષા એ સાચી વાત છે કે નિષ્ઠુર જ છે, પણ આપણી જે નિષ્ઠુરતા જે છે ને અશુભ ભાવમાંથી પેદા થયેલી હોય છે. અને એમની નિષ્ઠા જે છે ને એમની નિષ્ઠુરતા કેવી છે, અશુભ ભાવમાંથી પેદા નથી થયેલી, શુભ ભાવના કારણે છે. સોરી, શુદ્ધ ભાવના કારણે છે. કે એને જગતથી કઈ લેવા દેવા નથી, પરથી કઈ લેવા દેવા નથી, પોતાની કાયાને પણ કોઈક આપે તો એમને કઈ ફરક પડે નહીં. તો ત્યાં એ નિષ્ઠુરતા કહેવાય કે બીજો કોઈ શબ્દ વાપરે છે? તમારે જે વાપરો એ વાપરો. બરોબર છે. ફરક નથી પડતો એમને, એ વાત સાચી છે. જેમ નિષ્ઠુરને ફરક ન પડે એમ એમને પણ પડતો નથી. હવે તમને નિષ્ઠુરતા શબ્દ ન વાપરવો હોય તો કરુણા વાપરો. પણ કરુણા પણ શબ્દ ત્યાં બેસતો નથી. ઉદાસીનતા. કરુણા શું છે? શુભ ભાવ છે. હા, તમે જે કેવો હોય કહો, બસ મધ્યસ્થતા કહો, ઉદાસીનતા કહો. ક્ષમતા કહો. બરોબર છે. જ્ઞાતા દ્રષ્ટા કહો. આવું ઘણું બધું છે. આગળ આવશે વર્ણન સરસ મજાનું. સાધકની દશાઓને સમજવા માટે આપણે પોતાના મનને જે છે ને બરાબર કેળવવું પડશે. અને જે છે ને એના આધારે જ વ્યવસ્થિત મૂલ્યાંકન કરવું પડશે. નહીં તો જે છે ને વિવેક દ્રષ્ટિની હોય તો કોઈને પણ આપણે કઈ રીતે પણ ચિતરી નાખશું. ખ્યાલ આવે છે? બાકી જેટલી કરુણા એ જીવને જોઈને આપણને આવે ને એના કરતા કરુણાની દ્રષ્ટિએ, એટલે કેમ કે શું છે ખબર છે, એ જીવ કેટલો દુઃખી થાય છે એ જે આપણે જોઈ શકીએ છીએ એના કરતા આ કાંતા દ્રષ્ટિ વાળા એના દુઃખને વધારે જોઈ શકે કે ઓછું જોઈ શકે? વધારે જ ઓબ્વિયસ. બરોબર છે ને? અને શુભ ભાવમાં તો પોતે ભંડાર છે એટલે એમનામાં આપણા કરતા કરુણા વધારે રહેવાની. પણ એ કરુણાને ટેકલ કરવા માટેનું એમનું જે મન છે ને એ આપણા કરતા વધારે હોશિયાર છે, વધારે આવડત વાળું છે. અને માટે એમને ખબર છે કે ભાઈ જે છે ને રોવા ધોવાથી કે જે છે ને પોતાની જાતને જે છે ને ઓગાળવાથી કે પોતાની જાતને દુઃખિત કરવાથી કઈ નહીં થાય. ખાલી સામેવાળાનું દુઃખ દૂર કરો શક્ય હોય તો. ચલો, સમજાય એટલું સમજો. મેં મારા શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરોબર? હા, એટલે આ નિદ્રાઓ છે એમનું મન ઘણું પ્રસન્ન છે. અને એટલે કહું છું ને કે આવી કરુણા હોવા છતાં પણ જે છે ને મનની અંદર આપણા મન ઉપર જેટલો સ્ટ્રેસ કે અસર થાય, સ્ટ્રેસની દ્રષ્ટિએ જે અસર થાય એવું એમને નથી. એટલે એમની નિદ્રા અલ્પ રહેવાની. પછી વિકથા છે. બરોબર છે? આપણે બોલીએ છીએ ને રાજકથા, દેશકથા, ભક્ત કથા ને સ્ત્રી કથા. આવું એમને ક્યાંય છે જ. રાજકથા એટલે શું કે રાજકાજની વાતો. અને એ પણ વિકથા ક્યારે બને? એ વગર મફતની હોય ત્યાં. વગર મફતની એટલે સમજાય ને? ન લેવા ન દેવા. રાજ્યની વાતો
કાંતા દ્રષ્ટિવાળા ન કરે એવી વાત નથી, પણ એ કરવા પાછળ કંઈક કારણ હોય કે ભાઈ જે છે ને દુશ્મને હુમલો કર્યો છે, કાં તો સામેવાળા જે છે ને રાજ્યના રાજા ઘણા સરસ છે, એવી કંઈક વાત થાય તો એ વાતથી એમને જે છે ને, આપણે તો શું છે, પંચાયત કરવામાં રસ છે, ખ્યાલ આવે છે, કોકના અવગુણ સાંભળીને પાછું એને વગોવીએ, તો આ બધું જે છે ને એવી દ્રષ્ટિ અમને નથી. એટલે એમની જે છે ને કામની વાતો હશે, બરોબર છે, અથવા તો કોઈ કહેતો હશે તો એની સાથે ફોર્મલી કંઈક બોલે, પણ એમાં એમને રસ નથી. એ વિકથા કે જેને આપણે પંચાયત કરીએ એવું ન બને, બરોબર છે. એ જ રીતે એ ખાવા પીવાની વાતો ચાલતી હોય. આમ પણ કેવું છે ખબર છે, આપણે કોકના ઘરે જઈએ, કોક આપણા ઘરે આવે, મહેમાન વગેરે કે સગા સંબંધી, મોટે ભાગે શું હોય, વાતો શું હોય, વાતો આપણી ખાવા પીવાની. અહીંયા સારું હતું, પેલું સારું હતું, આ છે, પેલી રેસીપી સારી છે, હું તને આપીશ, કે પેલું જે છે સારું બને છે, અહીંયા આ સારું મળે છે, ખાવા પીવાની વાતો એક. બીજી વાતો કેવી હોય કે દેશ કાળની, તે છે ને જે છે ને દુનિયામાં આ ચાલે છે, આ જીત્યો ને આમ થયું, ફલાણે થયું, ઢીકણું થયું, પછી આ ક્ષેત્રમાં આ ગેમ રમાડીને આ જીત્યા ને વર્લ્ડ કપ આ ને પેલું ને આ બધું ચાલતું હોય, બરોબર છે. અથવા તો જે છે શૃંગારનું ચાલતું હોય, પછી કપડા સારા છે, આ સારું છે, પેલું છે, એનું ઘર સારું છે, આવી જ વાતો હોય કે બીજું કંઈ? હે આવી ગયું. આવી જાય, આવી જાય. પોલિટિક્સ હોય, કાં તો અમુક અમુક ક્ષેત્રો, બરોબર છે, કે ભાઈ જે છે ત્યાં ફરવા જેવું છે, ત્યાં વાતાવરણ સારું છે, આ હતું પેલું હતું. ખાવા પીવાની વાતો એ છે ને, સ્ત્રી કથાની વાત કીધી તો સ્ત્રી પુરુષની વાત કરે, પુરુષ સ્ત્રીની વાત કરે, ઘણી વાર સ્ત્રી સ્ત્રીની વાત કરે, પુરુષ પુરુષની વાત કરે, પણ આવી વાતો ચાલતી અને એનાથી કઈ વળે નહીં, ખાલી શું થાય, પંચાયત થાય. એ જ રીતે કષાયો છે, તો અપ્રશસ્ત કષાયો બધા જ પ્રમાદમાં ગણાશે. પછી વિષયો છે, તો પાંચે ઇન્દ્રિયના વિષયો એમને રસ નથી, કેમ કે સુખનો રાગ નથી, અને પ્રતિકૂળ વિષયો આવી જાય તો બી એમને દ્વેષ નથી. એટલે વિષયો પણ જે છે ને એમને વિષયોનું સેવન મળે તો કરે, અને એમાં કોઈ એમને રાગ નથી. રાગ તો ઠીક, મળી જાય તો રતિ પણ નથી. ખ્યાલ આવે છે? અનુકૂળ મળે તો અનુકૂળ નો એને ખ્યાલ આવે, છતાં પણ એને અનુકૂળ મળવાથી ખુશ ન થાય, અને પ્રતિકૂળ મળવાથી દુઃખી ન થાય, કેમ કે એ કર્મના ખેલ સમજે છે, પૂતગલના આત્મા સાથેના સંબંધોને બરોબર સમજેલા છે, બધું જ જાણે છે. અને મધ્ય એટલે અમુક જાતની શોખની વસ્તુઓ કે જે પ્રમાદ કરાવે એવા, જે સમજો કે જુગાર, વ્યસન વગેરે બધા લઈ લેવાના, તો આ બધા છે, દારૂ વગેરે છે, કે શું કહેવાય કે પાન માવા ગુટકા જે હોય, તો આવા જે કંઈ પણ વ્યસનો છે, કાં તો માદક પદાર્થો છે, એમનું પણ એમને જે છે ને ખબર છે કે ભાઈ આનાથી જિંદગી બગડે છે, મન જે છે ને એ ભટકે છે, આનાથી મન સ્થિર નથી રહેતું, આવી વસ્તુનું કામ શું છે? અને માટે આ બધા જ પ્રમાદોથી રહિત છે. હવે આ દ્રષ્ટિવાળા કેવા છે, તો કે વિનિયોગ પ્રધાન છે. એની આપણે વાત નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો છે, રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય, ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ, આભાર.